હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. સો ફ્રેન્ડ, આજ વટ સાવિત્રીનો વ્રત હતો અને આજે મારે મંદિરે જવાનું હતું પૂજા કરવા. હારોહાર મમ્મીનો પગ દુખતો હતો એટલે મમ્મીને પટ્ટી મારાવવા પણ જવાનું હતું. તો મેં વ્રત હતો એટલે માથું ધોઈને રેડી થઈ ગઈ હતી, નવા કપડાં પહેરીને. તમે જેવા તેવા વાળ મારા બાંધીને ફટાફટ વાળ બાંધ્યા. અને આજ મારો વ્રત હતો તો એ મેં ફટાફટી જેવા તેવા વાળ બાંધ્યા અને જાજુ કંઈ મેં મેકઅપ નહોતો કર્યો. મેં ખાલી સેરમથી કાજલ ને એક સાંડલો લગાવીને સિંદૂર લગાવીને તૈયાર થઈ ગઈ હતી, કેમ કે મોડું થતું હતું, મમ્મીને જવાનું હતું. પછી જ્યાં પટ્ટી મારવા જઈને ત્યાં બહુ ગર્દી થઈ જાય, ટ્રાફિક થઈ જાય, એવું બધા બહુ ટ્રાફિક થઈ જાય રોડ માથે પણ, અને ગર્દી પણ થઈ જાય દવાખાને. એટલે ઉતાવળથી જેવી તે ફટાફટ તૈયાર થઈને હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આજ મમ્મીને પગ બહુ દુખતા હતા એટલે મમ્મીને પાટો બંધાવવા લઈ જવાનું છે. મમ્મી બહુ હેરાન થઈ છે. કાલ તો મમ્મી આખી રાત ઉતા જ નથી અને બહુ પગ દુખતા હતા એટલે ભરત કે ગરમ પાટો બાંધવા હાલ. આજ સોમવાર છે, સવારમાં મમ્મીને ગરમ પાટો બાંધવા લઈ જઈશી. આવડો જેટલું દિવસે બધું કરે ને આવું બધું બોલવાનું, એ પાછો રાખે બોલતો હોય. આજે બોલતા હતા, આજે બોલતો શું બોલતા હતા? એમ તો બોલતા હતા, હું તમને નથી કીધી બોલતા હોય એમ. કોને આવી કહેતા હતા એ ઊંઘમાં? કચરાવાળો વટસાવી રહ્યો છે એટલે નથી આવ્યો કચરાવાળો. એને પછી કામ કરી કરીને થાકી જાય એટલે એ વટસાવી રહ્યો તો રજા પાડી છે. આ કચરું ગાડું છે ને એટલે અને એક ઓલું પેન્ટ લેવું છે ને તારે? કોને? ઓલા શર્ટ નું હસીની શર્ટ બટે લઈ દીધો પેલું. પેન્ટ તો છે જ બ્લેક ખાલી. ઈ ક્યાં લેવાનું છે? તો ઈ તો આખી જોઈડ જ છે, ખાલી ઓલું શર્ટ ફિટિંગ કરાવવાનું છે. તો ધોળો શર્ટ લેવાનો છે. એક ધોળો શર્ટ લેવાનો તો પછી આવજે મારે હારે. અને એક ઓલામાંથી જોડ કાઢી નાખો ને બે રહેવા દો એમ કરું. હું ખવડાય. એને જો ચેરી સીઝન નકરી ચેરી છે, સ્ટ્રોબેરી નથી. એટલી ટ્રાફિક તો ડેલી હોય જ છે. ટ્રાફિકના લીધે જ મોડું થાય.
નથી. આગળ બધા તો બધી બહુ કેમ કે દાદા સેવા કરે છે ને એટલે દાદા ખાલી પટ્ટી મારે ને એના પૈસા લે. સેવાના એમ કામના પૈસા નથી લેતા, એ સેવા કરે છે અને સોમવારે એવા બધા અમુક વાર જ હોય છે. તમ પીધું બેહવું હોય તો લઈ લે. અક્ષય ડેન્ટલ હોસ્પિટલ છે ગારિયાધાર વાળા. બાકી મને કામ કેમ બિચારા કે બહુ ગરદી છે. હા ભાઈ પટ્ટીમાં તો એને નહીં થાય એટલે તમને ખબર હોય એટલે એટલે પાણી પીવું ના ના છે હો લીધું. મારા ગોઠણ અરે ભાઈ હું તો તમને કહું કે ગઈને કીધું દવાખાને મને કે નીકળા પગના નહીં આપે. મને કે કિડની ખરાબ થઈ ગઈ વાતે ગયા ઠેકાણી ગયા નતા કે ગોઠણમાં કે તમારા છોકરી છે દાદા હોય તો આવે છે આવે આગળ બધા દાદા કોઈ ગયા નતા એનું મકાન છે ને ભાડે આ દીધું સેવામાં આ ટેબલ ને બધું સેવામાં અને એક ભાઈ કોકને અહીંયા સારું થઈ ગયું ને મન મંદિરમાં એટલે એ ભાઈ રોજ ચડી આવીને દાદા મૂકી કરશે કામે થાય ઘણા સેવા કરે હાલ આપણને શું હોય એકાદીદાને આપણે ચીંધી એકાદીદાને પૂછી હા એવું જ છે આમ. હા આપણે કોકને કહી ભાઈ તમને ક્યાંય ન સારું થતું હોય તો દાંતનું દવાખાનું છે અંતિકા સોસાયટી ચીકુવાડી ત્યાં છે જાઓ દાદા પટ્ટી મારે છે સારું લાગે આવે ને તો કઈ આપણે કોકને બહાર આની હાથું થાય ને અને ઘડીએ ઘડીએ કહું કઈ થાય ને હા ભયા નીકળીને લઈ જતા માણસ આપણે ઊભી રહે કેરો ફેરવશે ને એટલે ઉપર ઊભી રહે ને રિક્ષા મળી મારે પૂરા જવું શાંતિનગર પછી મમ્મી બોટલ નહીં મારવાની કટ નહીં મારવાની. આપણે ઘેરેથી વાત આવે છે. અંબિકાનગરની બાજુમાં પેટ્રોલ પંપની બાજુમાં અંબિકાનગર એની બાજુમાં હિન્દુસ્તાન ડેન્ટલ હોસ્પિટલ નીચે પૂનમ કાલની બાજુમાં ઠીક તો શું થાય અહીંયા સેવા કરે છે પગારા થઈ જાય. મમ્મી વારામાં હતા ને મમ્મીનો વારો આવી ગયો. હવે દાદા ત્યાં મમ્મીના ઘૂંટણ ચેક કર્યા અને એમને પટ્ટી મારી દીધી. એવી રીતે દાદા ત્યાં નિઃશુલ્ક સેવા કરે છે અને ખાલી પટ્ટીના જ પૈસા લે છે. અને ઘૂંટણનો દુખાવો સારો થઈ જાય. મમ્મીને ઘૂંટણનો દુખાવો એટલો હતો કે એમને ઓપરેશન કરાવવું પડે એટલો દુખાવો એના ઘૂંટણમાં હતો. પર આ દાદા છે ને પટ્ટીઓ મારીને નસો બાંધી લે એટલે દુખાવો ઓછો થઈ જાય અને ઓપરેશન ન કરાવવું પડે.
કરી કે ગોઠણનો દુખાવો બહુ છે તો ઓપરેશન કરાવવું પડશે એમ કહેતો હતો. અને કાંઈ ખબર નહોતી ને હું સાઈન લેવા મોકલે પૂજા મને નથી ખબર, પછી આજ ખબર પડી કે આજ છે. પૂજા પોત મળે પૂજા તો બધે મળે મમ્મી, આજે મળશે, આજ છે ને. અહીંથી લઈ લીધી દાદા ઓલા ભાઈ એમ કહેતા હતા સુરતમાં છે ને અઠવાડિયામાં 3 વખત હોય અહીંયા અમારે અહીંયા આવે મંગળવારે છે ને આમ કાગળ બાજુ જાય છે અને બુધવારે ક્યાંક આમ બીજે ક્યાંક જાય 3 જગ્યાએ હોય પછી સોમનાથનું મંદિર તો વયું ન ગયું આમ ફેરવી મને થી જાણે કે હું દારૂ પાકડે દુકાન બંધ કરાવી હતી મારે ટિકિટમાં પાછું આવે ભલે ઈ કરે ઈ ભલે કરીએ કાંઈ કરે દાદા બિચારા હારા આવ્યો એ હજી ઓલા દુકાને ગયા હશે કદાચ. આજ મારે વટ સાવિત્રીનો ઉપવાસ હતો એટલે અમે કરમનાથના મંદિરે પૂજા કરવા આવ્યા. ત્યાં અહીંયા શિવજીનું મોટું મંદિર છે. મંદિરમાં ફોન અલાઉડ નહોતો એટલે મેં આગળનો મંદિરનો વ્યૂ તમને ન બતાવી શકી. મંદિરનો બહારનો વ્યૂ છે. આવો